મારું નામ રશ્મિ છે. મારા લગ્ન મારી મિત્રના ભાઈ સાથે થવા જઈ રહ્યા હતા. તેનાથી હું ખૂબ જ ખુશ હતી કે તે પણ મને પસંદ કરે છે અને મારી મિત્ર મને તેની ભાભી બનાવવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી. મને ખબર હતી કે મને એ ઘરમાં ઘણો પ્રેમ મળશે અને પછી જે છોકરી મારી બાળપણની મિત્ર હતી, હવે તે મારી નણંદ બનવાની છે. આ રીતે અમારા બે મિત્રો વચ્ચેની મિત્રતા વધુ ગાઢ બનવાની હતી. મારા લગ્ન થયા હતા. હું ખૂબ ખુશ હતી. લગ્નની રાત્રે હું મારા પતિના આવવાની રાહ જોઈ રહી હતી, પરંતુ દરવાજો ખોલતા જ હું તે જોઈને દંગ રહી ગઈ હતી કે અંદર આવનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ મારી જ વહેલી સવાર હતી અને હું ટેરેસ પર છોડને પાણી રેડવા ગઈ હતી. જોકે તે ઉનાળાનો સમય હતો. સૂર્ય ખૂબ તેજસ્વી રીતે ચમકતો હતો. મારી માતાએ મને ટેરેસ પર જવાની મનાઈ કરી હતી કારણ કે ઉનાળાના દિવસો ચાલતા હતા. પણ મેં મારી માની વાત ન માની અને ટેરેસ પર છોડને પાણી આપવા આવી. હું મારા કામમાં મગ્ન હતી ત્યારે અચાનક મારી આંખ સામે અંધારું છવાઈ ગયું અને મને ચક્કર આવી ગયા અને હું જમીન પર પડી ગઈ. અને જ્યારે મારી આંખ ખુલી ત્યારે હું હોસ્પિટલમાં હાજર હતી અને મારા હાથમાં ડ્રીપ લગાવેલી હતી. મેં જોયું તો મમ્મીની આંખમાં આંસુ આવી ગયા કારણ કે મમ્મીનું આ દુનિયામાં અમે બે ભાઈ બહેન સિવાય કોઈ ન હતું. ઘણા સમય પહેલાં પપ્પા અમને છોડીને ચાલ્યા ગયા હતા. અમારા બંને ભાઈ બહેનોનો ઉછેર મારી માતાએ એકલા હાથે કર્યો હતો. ભાઈ પણ મારા માટે ખૂબ ચિંતિત હતા. મારો ભાઈ દુબઈમાં કામ કરતો હતો અને મારી તબિયત વિશે માતાએ તેને જાણ કરી હતી. મારા ભાનમાં આવતાની સાથે જ મારી માતાએ મને ફોન પર મારા ભાઈ સાથે વાત કરાવી. ભાઈ આ વાત મને વારંવાર કહેતા હતા કે તારું ધ્યાન રાખજે. થોડા સમય પછી મારી મિત્ર શાલુ મને મળવા આવી. તેને મારી તબિયત વિશે ખબર પડી ગઈ હતી. તેને મારી તરફ ચિંતિત નજરે જોયું અને કહેવા લાગી, શું થયું? તારી તબિયત કેવી રીતે બગડી? હું તને ઘણા સમયથી કોલ કરું છું પણ તું કોલ પણ રિસીવ કરતી નથી. તેથી હું તારા ઘરે ગઈ ત્યારે પાડોશીઓએ મને કહ્યું કે તારી તબિયત અચાનક બગડી ગઈ છે અને આંટી તને ઇમરજન્સીમાં હોસ્પિટલ લઈ આવ્યા. હું પહેલેથી જ ચિંતિત હતી. મેં શાલુને કહ્યું કે કંઈ નથી, બસ બેહોશ થઈ ગઈ હતી. પણ મને ખબર ન હતી કે હું કેમ બેહોશ થઈ ગઈ હતી. મેં મમ્મીને પૂછ્યું, ડૉક્ટરે શું કહ્યું? ત્યારે માએ કહ્યું, કંઈ નહીં દીકરા, ડૉક્ટરો ફક્ત એટલું જ કહી રહ્યા છે કે તમારી પુત્રી ખૂબ કમજોર છે, તેને તડકામાં બહાર ન જવા દો. પરંતુ મારી વાત સાંભળતી નથી. મમ્મી શાલુને જોઈને કહ્યું, દીકરા, તું જ તારી મિત્રને કંઈક સમજાવ. મેં ઘણીવાર ના પાડી છે કે તડકા દરમિયાન છોડને પાણી આપવા માટે બહાર ન જા, પણ તે પોતાની જ મનમાની કરે છે. આ સાંભળીને શાલુ પણ મારા પર વરસી પડી. કહેવા લાગી, ખરેખર તું કોઈનું સાંભળતી નથી યાર. શાલુ મારા માટે મારી મિત્ર નહીં પણ મારી સગી બહેન જેવી હતી. ભગવાને ભલે મને કોઈ બહેન ન આપી હોય પણ શાલુએ હંમેશા બહેનોની જેમ મારી સંભાળ રાખી હતી. અમે બંને એક જ શાળામાં ભણ્યા અને એક જ કોલેજમાંથી અમારો અભ્યાસ પૂરો કર્યો. અમારા ગ્રુપની તમામ છોકરીઓ અમારી મિત્રતાથી સળગતી હતી. મને 2 દિવસ પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. જ્યારે મારી તબિયત સારી થઈ ત્યારે મેં મારી માતાને કહ્યું કે મારે નોકરી કરવી છે. મારી વાત સાંભળીને માં ચોંકી ગયા અને કહ્યું કે ખબરદાર, જો નોકરીની વાત કરી છે, હજુ તારી તબિયતમાં સુધારો થયો છે અને હવે તારે ફરીથી તારી તબિયત બગાડવી છે. મેં કહ્યું, મમ્મી, તમે પણ જાણો છો કે નોકરી કરવાનું મારું સપનું છે. આખરે તમે મને આટલું કેમ ભણાવ્યું અને હવે તમે મને નોકરી પણ નથી કરવા દેતા. જ્યારે મેં ખૂબ જીદ કરી ત્યારે મારી માતાએ કહ્યું, દીકરા, અત્યારે તારી તબિયત સારી નથી, તું કામ કરી શકે છે પણ અત્યારે નહીં, થોડા સમય પછી. જ્યારે તારો ભાઈ દુબઈથી પાછો આવશે ત્યારે હું તેની સાથે વાત કરીશ. જો તે પરવાનગી આપશે તો જ હું તને કામ પર જવાની પરવાનગી આપીશ. મારો ભાઈ મને ખૂબ પ્રેમ કરતો હતો. જ્યારે મેં તેની સાથે ફોન પર વાત કરી
ત્યારે તેણે મારી વિનંતી રદ કરી ન હતી. મને કામ કરવાની પરવાનગી આપી દીધી હતી. હું ખૂબ જ ઉત્સાહિત હતી, કારણ કે હવે હું જોબ પર જવાની હતી. પણ એ પહેલાં મારે મારો ઇન્ટરવ્યૂ આપવાનો હતો. મેં 1-2 જગ્યાએ નોકરી માટે પ્રયાસ કર્યો હતો અને પછી એક જગ્યાએ મારી નોકરી પણ કન્ફર્મ થઈ ગઈ. જ્યારે શાલુને આ વાતની ખબર પડી તો શાલુ પણ ખૂબ ગુસ્સે થઈ ગઈ. તે કહેવા લાગી, તું શા માટે નોકરી કરવા જાય છે? તારા ઘરમાં તો કોઈ વસ્તુની કમી નથી અને તને ખબર છે કે તારી માતાની તબિયત પણ સારી નથી અને આ દિવસોમાં તારી તબિયત પણ બગડી ગઈ છે. તો પછી તારે નોકરી કરવાની શું જરૂર છે? મેં શાલુને કહ્યું, મારે મારું સપનું પૂરું કરવું છે. પણ શાલુ મને વાતમાં કહેતી હતી કે જો મારા ભાઈને આ વાતની ખબર પડી જશે તો તે ક્યારેય તારી નોકરી પર રાજી નહીં થાય. શાલુએ મને કહ્યું હતું કે તેનો ભાઈ મને પસંદ કરે છે, પણ મને તેનો ભાઈ પસંદ ન હતો. એટલે શરૂઆતથી જ તે તેના ભાઈ સાથે મારા લગ્ન કરવા માંગતી હતી, કારણ કે શાલુ અને હું નાનપણથી મિત્રો હતા. પણ શાલુએ કહ્યું કે એક દિવસ હું તને મારી ભાભી બનાવીને જ રાખીશ. હું શાલુની ભાભી બનવા માંગતી ન હતી અને આમ પણ મારે હજુ લગ્ન કરવા ન હતા, કારણ કે મારે નોકરી કરવી હતી. મેં વિચાર્યું હતું કે મારે લગભગ 5 વર્ષ નોકરી કરવી છે અને મારા કામની સખ્ત વિરુદ્ધ હતી. તેમ છતાં મેં તેની અવગણના કરી અને કામ પર જવા લાગી. મને કામ પર ગયાને હજુ 2 જ દિવસ થયા હતા કે અચાનક મેં મારી માતા પાસેથી એવા સમાચાર સાંભળ્યા જેનાથી મને આઘાત લાગ્યો. મેં મારી માતાને કહ્યું, આ કેવી રીતે શક્ય બને? તો મમ્મી કહેવા લાગી કે હા દીકરા, આ બિલકુલ શક્ય છે. મેં નક્કી કર્યું છે કે હવે મારે તારા લગ્ન કરવા છે. મેં કહ્યું, મમ્મી તમને ખબર છે કે હું પૂરા 5 વર્ષ કામ કરવા માંગુ છું. તો મમ્મી કહેવા લાગ્યા, પણ તારે મારી વાત સાંભળવી પડશે અને તારા ભાઈને પણ આ છોકરો બહુ ગમે છે. મારી માતા પાસેથી મારા લગ્ન વિશે સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મારો ઉદાસ ચહેરો જોઈને માં કહેવા લાગી, દીકરા, તારી માની ખુશી માટે તું લગ્ન નથી કરી શકતી? શું તમે તમારી માતા માટે તમારી આંખોમાં નોકરીનું સપનું તોડી નથી શકતી? મેં મમ્મીને કહ્યું, મમ્મી. પણ મમ્મીએ મને ચૂપ રહેવાનો ઈશારો કર્યો અને કહ્યું કે મેં તારા માટે જે છોકરો શોધી કાઢ્યો છે એ ખૂબ જ સરસ છે અને તું જીવનભર તેના ઘરમાં ખૂબ ખુશ રહીશ. મેં કહ્યું, તમે મારો સંબંધ નક્કી પણ કરી દીધો મને પૂછ્યા વગર? તો મમ્મી કહેવા લાગ્યા, હવે આમાં પૂછવાનું શું છે? હું તને કહી દઉં કે જે છોકરા સાથે તારો સંબંધ નક્કી કર્યો છે તે છોકરો બીજો કોઈ નહીં પણ શાલુનો ભાઈ સુમિત છે. મમ્મીની વાત સાંભળીને જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું સમજી ગઈ હતી કે આ સંબંધમાં તો શાલુનો ચોક્કસ હાથ હશે. મેં મારી માતાને કહ્યું કે હું શાલુને છોડીશ નહીં. તે મને દરેક વાતચીતમાં કહે છે કે તે તેના ભાઈના લગ્ન મારી સાથે કરાવવા માંગે છે, તેથી તેને તેના ભાઈના સંબંધની વાત તમારા મગજમાં નાખી હશે. મમ્મીએ કહેવાનું શરૂ કર્યું, નાના દીકરા, તેની માતા પોતે તેના પુત્ર માટે તારો હાથ માંગવા અમારા ઘરે આવી હતી, તેથી મેં પણ ના ન પાડી અને હું ખુશીથી સંબંધ માટે સંમત થઈ ગઈ. ખરેખર સુમિત તને ખૂબ પસંદ કરે છે અને તેને તેની માતાને કહ્યું છે કે જો તે લગ્ન કરશે તો તે ફક્ત તારી સાથે જ લગ્ન કરશે, નહીં તો તે બીજે ક્યાંય લગ્ન કરશે નહીં. માતાની વાત સાંભળીને હું ચોંકી ગઈ. શું શાલુનો ભાઈ ખરેખર મને આટલો પ્રેમ કરતો હતો? બંને પરિવારની ઈચ્છા ખાતર મેં મારું સપનું છોડી દીધું અને લગ્ન માટે તૈયાર થઈ ગઈ હતી. મારા લગ્ન પર કોઈ ખુશ થાય કે ન થાય, મારી મિત્ર શાલુ બહુ ખુશ હતી. તે એટલી ખુશ હતી કે તે મને ખુશીથી ગળે લગાવી રહી હતી અને વારંવાર કહી રહી હતી કે મારી વર્ષો જૂની ઈચ્છા પૂરી થઈ. હું તને મારી ભાભી તરીકે જોવા માંગતી હતી. છેવટે સુમિત ભાઈ મારો એકમાત્ર ભાઈ છે. શાલુના પરિવારમાં 4 સભ્યો હતા. તે 2 ભાઈ બહેન અને માતા અને પિતા. હા, ફરક એટલો જ હતો કે મારા પિતા આ દુનિયામાં ન હતા.
શાલુના માતા અને પિતા પણ લગ્નથી ખૂબ જ ખુશ હતા. તેઓએ મારી સાથે સારો વ્યવહાર કર્યો. મારી માતાને વિશ્વાસ હતો કે તેની પુત્રી આ ઘરે ખૂબ ખુશ થશે અને કોઈ પણ રીતે શાલુનો પરિવાર ખૂબ જ સરસ લોકો હતા અને તેના ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી. હું અને સુમિત લગ્નના બંધનમાં બંધાયા. પહેલાં મેં ક્યારેય સુમિત સાથે બરાબર વાત પણ કરી ન હતી, પણ હવે તે મારા પતિ બની ગયા હતા. હું તેની પત્ની બનીને ખુશ હતી. તે એક સારા વ્યક્તિ હતા. મને તેની સાથે વાત કરવાની ઉતાવળ હતી, કારણ કે લગ્ન પહેલાં અને સંબંધ પછી પણ અમે એકબીજાની સામે અજાણ્યા બનીને જ આવતા હતા. હવે હું તેની પત્ની બની ગઈ હતી, તેથી જ હું તેની સાથે વાત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત થઈ રહી હતી. પણ સાથે મને મારી માતાથી અલગ થવાનું ખૂબ જ દુઃખ હતું, કારણ કે હવે ઘરમાં માત્ર મારી માતા જ રહી ગઈ હતી. મારી માતા પણ મોટે ભાગે બીમાર રહેતી હતી. જ્યારે મારો ભાઈ લગ્ન પછી દુબઈ ચાલ્યો જવાનો હતો, પણ પછી મેં વિચાર્યું કે મારા સાસરિયાના લોકો બહુ સરસ છે. મને મારા માતા પિતાના ઘરે જતા ક્યારેય રોકશે નહીં. હું લગ્ન પહેલાં શાલુના ઘણી વખત આવતી હતી અને હવે હું આ રીતે મારા માતા પિતાના ઘરે પણ જઈ શકતી હતી. હું ખૂબ જ આનંદ અનુભવી રહી હતી. મારી આંખોમાં સુમિત માટે ઘણા સપના હતા અને મનમાં વિચારી રહી હતી કે હવે અમે બંને પતિ પત્ની બની ગયા છીએ. હવે અમારી વચ્ચે કંઈક અલગ હશે. હું એક દુલ્હન હતી. મારા પતિના રૂમમાં પ્રવેશવાની રાહ જોતી હતી. ત્યારે રૂમનો દરવાજો ખુલતા જ મારું હૃદય ધડકવા લાગ્યું અને મારી નજર તરત જ રૂમના દરવાજા તરફ ગઈ અને હું એ જોઈને સતબત થઈ ગઈ. તે મારા પતિને પણ મારી મિત્ર હતી. તે અંદર આવી તો મને લાગ્યું કે શાલુને કોઈ કામ હશે, તેથી તે આવી હશે. પણ તે આવીને મારી પાસે બેઠી અને મારી સાથે વાત કરવા લાગી. હું શાલુ સાથે વાત તો કરતી હતી, પણ મારું ધ્યાન વારંવાર મારા પતિ તરફ જતું હતું કે કોણ જાણે ક્યારે શાલુ અહીંથી ઉઠીને નીકળી જશે અને તેનો ભાઈ રૂમની અંદર આવશે. પણ તે મારા રૂમમાં બેઠી હતી. તેને લગભગ 2 કલાક થઈ ગઈ હતી, પરંતુ તે મારો રૂમ છોડવાની વાત કરી રહી ન હતી અને ન તો તેનો ભાઈ રૂમમાં આવી રહ્યો હતો. થોડો સમય વીતી ગયા પછી મેં શાલુને મજાકમાં કહ્યું કે શું હું મારા લગ્નની રાત તારા સાથે વાત કરવામાં વિતાવું? હવે તું અહીંથી જા અને તારા ભાઈને અંદર મોકલ. મારી વાત સાંભળીને શાલુ હસવા લાગી. થોડીવાર પછી તેનો ભાઈ અંદર રૂમમાં આવ્યા અને મેં શાલુને કહ્યું, ચાલ અહીંથી જા, હવે મારે તારા ભાઈ સાથે વાત કરવી છે. પછી શાલુ રૂમની બહાર નીકળી ગઈ હતી અને તેનો ભાઈ મારી પાસે બેઠો હતો. તે મારી બાજુમાં બેઠા ત્યારે મારા ધબકારા વધવા લાગ્યા. તે મારી નજીક બેઠા અને મારો હાથ પોતાના હાથમાં પકડીને મને મોં દેખાડવાનું ગિફ્ટ આપવા લાગ્યા. તે કહેતા હતા કે હું તને પહેલેથી જ પસંદ કરું છું, પણ માં તેની પસંદગીની છોકરી સાથે મારા લગ્ન કરાવવા માંગતા હતા. પણ આપણા લગ્ન કરાવવામાં મારી બહેન શાલુનો મોટો હાથ છે. બાળપણથી લઈને આજ સુધી અમે તેની દરેક ઈચ્છા પૂરી કરી છે અને હવે તું તેની બેસ્ટ ફ્રેન્ડ, તેની ભાભી બની ગઈ છે. મને તારી પાસેથી પૂરી આશા છે કે તમે અમારા ઘરના દરેકના દિલ જીતી લેશો અને દરેકનું ખૂબ ધ્યાન રાખજો. મેં તેમને કહ્યું, સુમિત, એવું જ થશે. અમે હજી વાત કરી રહ્યા હતા ત્યારે અચાનક દરવાજો વાગવા લાગ્યો. મારા પતિએ કહ્યું કે હું જોઉં છું કે દરવાજા પણ કોણ છે. તેને દરવાજો ખોલ્યો તો ફરી શાલુ જ હતી. તે આવી અને મારા બેડ પર બેસી ગઈ અને તેના ભાઈને કહેવા લાગી હતી કે ભાઈ, મહેરબાની કરીને મારા રૂમમાં સૂઈ જા. મારે આજે મારી મિત્ર સાથે ઘણી વાતો કરવી છે. છેવટે મારી મિત્રના લગ્ન મારા ઘરે થયા છે. મારા પતિ આશ્ચર્યની નજરે તેની સામે જોઈ રહ્યા હતા. જ્યારે મારી હાલત પણ આવી જ હતી. અમારા બંનેના લટકતા ચહેરા જોઈને શાલુ કદાચ વિચારી રહી હતી કે તે અમારી વચ્ચે આવી ગઈ છે. પછી તેણે કહ્યું કે ખરેખર હું મારા રૂમમાં ડર અનુભવું છું. ત્યાં કંઈક વિચિત્ર અવાજ આવી રહ્યા છે.
પ્લીઝ ભાઈ, તમે આજે રાત્રે મારા રૂમમાં સૂઈ જાઓ અને હું અહીં મારી ભાભી સાથે સૂઈશ. મારા પતિએ તો તેની બહેન દ્વારા કહેલી માત્ર એક વાત પર વાથું હલાવી નાખ્યું હતું અને રૂમની બહાર નીકળી ગયા હતા. જ્યારે શાલુ મારા પતિની જગ્યા પર સૂઈ ગઈ હતી. શાલુને આવી હરકતો કરતી જોઈને મને ઘણો ગુસ્સો આવ્યો. તેને એ પણ સમજાતું ન હતું કે આજે તેની મિત્ર અને તેના ભાઈની લગ્નની પહેલી રાત હતી અને લગ્નની પહેલી રાત દરેક વ્યક્તિ માટે ખૂબ જ ખાસ હોય છે. મારો આખો મૂડ બગડી ગયો હતો. તેથી જ હું માથું ફેરવીને સૂઈ ગઈ. બીજે દિવસે સવાર થઈ ત્યારે શાલુ મારા રૂમમાંથી બહાર નીકળી ગઈ હતી અને તેને મને તૈયાર થવા કહ્યું હતું. હું પણ ફ્રેશ થઈને તૈયાર થઈ અને પછી અમે બધાએ સાથે નાસ્તો કર્યો. નાસ્તો કર્યા પછી શાલુએ મને બોલાવીને દવા આપી અને કહ્યું કે આલે રશ્મિ, દવા લે. હું બરાબર રીતે જાણતી હતી કે તેને દવા મારી માતાએ જ આપી હશે, કારણ કે હું લાંબા સમયથી નબળાઈ અનુભવી રહી હતી અને આથી ડૉક્ટર પાસે મારી સારવાર ચાલતી હતી અને અહીં આવતી વખતે હું દવા લાવવાનું ભૂલી ગઈ હતી. એટલે મમ્મીએ શાલુને મારી દવા આપી. અહીં શાલુ મારું ઘણું ધ્યાન રાખતી હતી, સમય પર દવા આપતી હતી અને બપોરે તે મારા રૂમમાં આવી અને મારા પગ દબાવવા લાગી. તેને તેની માતાને સ્પષ્ટ ના પાડી દીધી હતી કે રશ્મિ અત્યારે ઘરનું કોઈ કામ નહીં કરે. તે એક નવપરિણીત વહુ છે અને મારી સાસુ પણ એવી સ્ત્રી ન હતી કે જે ઘરમાં મારા પર રાજ કરવા લાગી હોય. દરેક મને ખૂબ પ્રેમ સાથે સારો વ્યવહાર પણ કરતા હતા. બીજી રાત આવી ત્યારે મેં ફરીથી મારા પતિની રાહ જોઈ, કારણ કે ગઈ રાતે અમારી વચ્ચેની વાતચીત અધૂરી રહી ગઈ હતી. મારા પતિને તેમની ઓફિસમાં ઘણું કામ હતું, તેથી તેમણે લગ્નના બીજા જ દિવસથી ઓફિસ જવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે મારા પતિ રૂમની અંદર આવ્યા અને મારી નજીક બેઠા અને મારા વખાણ કરવા લાગ્યા, હું પણ મારા પતિને મારી લાગણીઓ વિશે કહેવા જતી હતી, કારણ કે અત્યાર સુધી મેં તેને કહ્યું ન હતું કે ભલે હું તમને પહેલાં પસંદ કરતી ન હતી, પણ હવે હું તમને બહુ પસંદ કરવા લાગી છું. ત્યારે જ શાલુ રૂમની અંદર આવી અને આજે તો તેને તેની હદ વટાવી દીધી હતી. આજે તે તેના ભાઈ અને મારી વચ્ચે બેઠી અને કહ્યું કે ભાઈ, અમે ત્રણેય સાથે રમીશું. તે હાથમાં લૂડો લઈને આવી હતી. મારા પતિ તેને જોઈને હસવા લાગ્યા અને કહ્યું કે તું રાત્રે કેવી હરકતો કરે છે. તેને કહ્યું ચાલો ને ભાઈ, તમને ખબર નથી, હું આખો દિવસ રાહ જોતી હતી કે તમે ઘરે આવો અને અમે ત્રણેય સાથે લૂડો રમીશું. આજે ફરી શાલુની આવી હરકતો જોઈને મારો મૂડ ઓફ થઈ ગયો હતો. હાલમાં મારા પતિ અને શાલુનો મૂડ જોઈ હું પણ લૂડો રમવા બેસી ગઈ. એક રમત પૂરી થઈ જેમાં મારા પતિ જીત્યા હતા અને અમે બંને હારી ગયા હતા. પણ શાલુની જીદ એવી હતી કે જ્યાં સુધી હું ન જીતું આ ગેમ પૂરી નહીં થાય. મારા પતિએ તેને કહ્યું, શાલુ, આ તું શું બાળક જેવી હરકતો કરે છે? તેના ભાઈને જોઈને શાલુ હસવા લાગી અને કહ્યું કે ભાઈ, હું હંમેશા તમારા માટે બાળક બનીને જ રહીશ, તેથી જ હું પણ બાળક જેવું વર્તન કરીશ. તમને ખબર નથી, કેટલા વર્ષોથી હું સપનું જોતી હતી કે તમે બંને એક બની જાઓ અને હું તમારી સાથે આવી સુંદર ક્ષણો શેર કરું. લૂડો રમતી વખતે રાતના 2 વાગ્યા હતા. તે મારો રૂમ છોડતી ન હતી. હું મારા પતિની આંખોમાં જોઈ શકતી હતી કે તેમને ઊંઘ આવવા લાગી હતી, કારણ કે તેઓ સવારે વહેલા જાગી જતા હતા. તેણે શાલુને કહ્યું, હવે લૂડો નીચે મૂક, હવે આપણે કાલે રમીશું, કારણ કે મને ઊંઘ આવી રહી છે અને તારી ભાભીને પણ ઊંઘ આવતી હશે. શાલુએ કહ્યું, હા ભાઈ, પણ તમે આજે પણ મારા રૂમમાં જ જોઈને સૂઈ જાઓ, કારણ કે હું આજે પણ રૂમમાં ડરી ગઈ હતી. ખબર નથી કેમ 8 વાગે ત્યારે જ મને ડર લાગવા લાગે છે. આજે રાત્રે બહેનની વાત માનીને મારા પતિ ફરી એકવાર રૂમની બહાર નીકળી ગયા હતા અને શાલુ મારા પતિની જગ્યાએ સૂઈ ગઈ હતી. હું સમજી શકતી ન હતી કે શાલુ આ બધું જાણી જોઈને કરી રહી હતી. હાલમાં બીજા દિવસે
મારા પતિ વહેલી સવારે નાસ્તો કરીને મારા રૂમમાં આવ્યા અને થોડીવાર મારી સાથે વાત કરી અને પછી ઓફિસ ગયા. સવાર પડતાં જ શાલુ મારા રૂમમાંથી બહાર નીકળી જતી અને તેના ગયા પછી મારા પતિ થોડીવાર માટે મારી પાસે આવતા. આજે મારા પતિએ કહ્યું કે તમે સાંજે તૈયાર રહો, અમે બંને પતિ પત્ની ક્યાંક બહાર ફરવા જશે. મારા પતિની વાત સાંભળીને હું પણ ખુશ થઈ ગઈ અને પછી સાંજે જ્યારે મારા પતિ ઓફિસેથી વહેલા ઘરે આવ્યા ત્યારે અમે બંને પતિ પત્ની ફરવા ગયા. અમે લગભગ 11 વાગ્યે ઘરે આવ્યા હતા. અમે બહાર જમીને આવ્યા હતા. હું કપડાં બદલીને બાથરૂમમાંથી બહાર આવી હતી, પણ હું એ જોઈને સતબત થઈ ગઈ કે શાલુ ફરીથી મારા રૂમમાં બેસીને તેના ભાઈ સાથે લૂડો રમી રહી હતી. શાલુ કહેવા લાગી કે રશ્મિ જલ્દી આવ, આ ગેમ પૂર્ણ થવાની છે, તે પછી અમે ફરીથી નવી ગેમ શરૂ કરશે. આજે મને તેના પર ખૂબ ગુસ્સો આવતો હતો. શું આજે પણ તે મારા રૂમમાં રહેવા માંગતી હતી? અને પછી આ જ થયું. તેને ફરીથી તે જ વાત તેના ભાઈને કહી અને આજે તે ફરીથી મારા રૂમમાં સૂઈ ગઈ. મને ખબર ન હતી કે શાલુને શું થયું. તે બધું સારી રીતે જાણતી હતી, તો પછી તે મને મારા પતિ સાથે સમય પસાર કરવાનો મોકો કેમ ન આપતી? આમ ઘણા દિવસો વીતી ગયા હતા. અમે બંને અમારા જીવનની નવી શરૂઆત કરી ન હતી. મારા લગ્નને 20 દિવસ વીતી ગયા હતા. શાલુ રોજ મારી સાથે જ સૂતી હતી. હું 2 દિવસ માટે મારી માતાના ઘરે ગઈ હતી. ત્યાં ગયા પછી મેં મારી માતાને પણ આ બધી વાત કહી. માં આ સાંભળીને કહેવા લાગી કે દીકરા, શાલુની વાતનું ખરાબ ન માન. જો શાલુ તારા રૂમમાં સૂતી હોય તો તેમાં શું ખરાબ વાત છે? પરંતુ મારી માતા પણ વાત સમજવાનો પ્રયત્ન કરી રહી ન હતી. મમ્મીએ પણ શાલુનો પક્ષ લીધો અને સમયસર દવા લેવાનું કહ્યું. તેને કહ્યું કે તને ખબર છે ને, ડૉક્ટરે કહ્યું છે કે તારી સારવાર 2.5 વર્ષ સુધી ચાલવાની છે. જો તું જાણે છે કે તારી સારવારને 2 વર્ષ વીતી ગયા છે, જ્યારે હજુ 6 મહિના બાકી છે. તારે તારા સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવું પડશે. આમ તો શાલુ સાસરે મારું બધાથી વધુ ધ્યાન રાખતી હતી. તેને મને હજુ સુધી કોઈ કામ કરાવ્યું ન હતું. જોકે તેની માતા પણ હવે કહેતી હતી કે ઠીક છે શાલુ, ભલે રશ્મિ તારી મિત્ર છે, પણ હવે તે આ ઘરની વહુ બની ગઈ છે. આખરે ક્યાં સુધી વહુ ઘરનું કોઈ કામ નહીં કરે? શું તું તેની સેવા કરવા લાવી છો? મેં ઘણીવાર સાંભળ્યું હતું કે શાલુ મારા કારણે તેની માતા સાથે ઝઘડો કરતી હતી અને તેને કહેતી હતી કે રશ્મિ ઘરનું કોઈ કામ નહીં કરે. જો તે ઘરની વહુ હોય તો તેનો અર્થ આ નથી કે તેને ઘરની વહુ ગણવી જોઈએ. જ્યારે તે તેની માતાની ફરિયાદ તેના પિતાને પણ કરતી હતી. અંકલ શાલુની માતાને ઠપકો આપતા અને કહેતા કે વહુ અને દીકરી વચ્ચે ક્યારેય ભેદ ન રાખવો. મારા માટે મારી વહુ મારી દીકરી જેવી છે. શાલુની માતા તેના પતિની વાત સાંભળીને મૌન રહેતી, પણ શાલુને મારી આટલી ચિંતા કેમ હતી તે મને ખબર ન હતી. તે વારંવાર મારા રૂમમાં આવતી અને મને ખાવા પીવાનું આપતી. તે મારા પગ દબાવતી હતી અને ક્યારેક તે મને માથું પણ દબાવતી. હું તેને મનાઈ કરતી હતી, પરંતુ તે બળજબરીથી મારું તમામ કામ કરતી હતી અને મને સમયસર દવાઓ પણ ખવડાવતી હતી. જો તેનામાં કોઈ ખામી હતી તો તે માત્ર એટલી જ હતી કે તે મને અને મારા પતિને એકલા સમય પસાર કરવા દેતી ન હતી. હું જાણતી હતી કે તે બાળક નથી. એ બધું જાણવા છતાં ખબર નહીં પતિ પત્ની વચ્ચે કેમ આવે છે. લગભગ 2 મહિના આમ જ વીતી ગયા. હવે હું મારા પતિને પણ શાલુ વિશે ફરિયાદ કરવા લાગી. મેં તેને એક દિવસ આ વાત કહી હતી કે શાલુની આ ક્રિયા મને બિલકુલ સારી નથી લાગતી. રોજ રાત્રે તે આવીને અમારી વચ્ચે બેસે છે અને મને એવું લાગે છે કે તમે મારા પતિ નથી, પણ તે મારા પતિ છે. શું શાલુ મને આ ઘરમાં તે માટે લાવી છે? તમે તેને કેમ કંઈ બોલતા નથી? તમે તેને ઠપકો આપો કે અમારા અંગત જીવનમાં દખલ ન કરે. આ વાત પર ઉલટું મારા પતિ મારા પર ગુસ્સે થવા લાગ્યા અને કહેવા લાગ્યા, તું કોના પર ગુસ્સે થવા કહી રહી છે?
તારી એ મિત્ર જે તને એક ગ્લાસ પણ ઉપાડવા દેતી નથી. મારી બહેન તારી ખૂબ કાળજી રાખે છે અને તું ઈચ્છે છે કે હું તેના પર ગુસ્સે થઈ જાઉં. છેવટે જો તે તમારી સાથે સૂઈ જાય અને મને બહાર કાઢી મૂકે તો શું નુકસાન છે? મને મારી બહેન વિશે આ બાબતમાં કોઈ સમસ્યા દેખાતી નથી. છેવટે તે થોડા દિવસની મહેમાન છે. અમે તેના માટે સંબંધ શોધી જ રહ્યા છીએ. જલ્દી તેનો સંબંધ નક્કી થઈ જશે અને તે લગ્ન કરીને તેના સાસરે ચાલી જશે અને પછી આપણે બંને જીવનભર એક જ રૂમમાં રહેવાનું છે. તો આમાં સમસ્યા શું છે? મારા પતિએ જે કહ્યું તેનાથી મને આશ્ચર્ય થયું કે તેમને આમાં કોઈ સમસ્યા જણાતી નથી, જ્યારે મને ઘણી તકલીફ થવા લાગી હતી. દિવસે ને દિવસે શાલુ મને વધુ ખરાબ લાગવા લાગી હતી, કારણ કે થોડા દિવસો પહેલાં જ મારા સાસરિયાના કેટલાક સંબંધીઓ અમારા ઘરે આવ્યા હતા અને તેઓએ મારા સાસુને કહ્યું હતું કે હજુ કોઈ સારા સમાચાર નથી. જેના પર મારા સાસુએ તેને કહ્યું કે હજુ વહુના લગ્નને માત્ર 2 મહિના જ થયા છે. તો તે લોકો કહેવા લાગ્યા, તમે તો જાણો છો કે આ જ વિસ્તારમાં સુમિતના લગ્નના 2 દિવસ પહેલાં એક છોકરાના લગ્ન થયા હતા અને લગ્નના 1 મહિના પછી જ તેની પત્ની ગર્ભવતી બની ગઈ છે. કોઈ મોટી વાત નથી, આપણે હજુ 2-3 મહિના રાહ જોઈશું. પણ જો પછી તમારી પુત્રવધુ ગર્ભવતી ન થાય તો ડૉક્ટર પાસેથી સારવાર કરાવજો, કારણ કે આજકાલની છોકરીઓને સમયસર સારવાર ન મળે તો સમસ્યા થવા લાગે છે, જેના કારણે તે જીવનભર માતા બની શકતી નથી. પણ હવે હું કોઈને કેવી રીતે કહી શકું કે અત્યાર સુધી મારા અને મારા પતિ વચ્ચે કંઈ થયું જ નથી. અત્યાર સુધી અમે બંને એકબીજા સાથે ખુલીને વાત પણ કરી ન હતી, કારણ કે અમારી વાતચીત દરમિયાન મારી નણંદ આવીને બેસી જતી હતી. શાલુ મારી સામે બહુ સરસ બનવાનો પ્રયત્ન કરતી, પરંતુ હું સમજી ગઈ કે તે સારી નથી. પરંતુ હવે મારાથી આ સહન ન થયું. એક રાતે શાલુ આવીને અમારી વચ્ચે બેઠી, ત્યારે મેં તેનો હાથ પકડીને મારા રૂમની બહાર ફેંકી દીધી અને કહ્યું કે આજ પછી તું મારા રૂમમાં આવીશ તો સારું નહીં થાય. મારા પતિ પણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા, જ્યારે શાલુ પણ હેરાનગી આંખે મારી સામે જોઈ રહી હતી, કારણ કે આજે તેને મારો બદલાયેલો ચહેરો પહેલી વાર જોયો હતો. તેને હંમેશા લાગતું હતું કે તે તેના આવા કામ ચાલુ રાખશે અને હું તેના આ બધા કામ ચૂપચાપ સહન કરીશ. મેં શાલુને કહ્યું, તું આ બધું કેમ કરે છે? મારી અને મારા પતિ વચ્ચે કેમ આવે છે? પતિ પત્ની વચ્ચે આવું એ કેટલું મોટું પાપ છે. લોકો દર વખતે પૂછે છે કે વવે હજુ સુધી કોઈ સારા સમાચાર કેમ નથી આપ્યા, પણ હું કોઈને શું કહું કે ઘરમાં મારા પતિ તને એટલો બધો પ્રેમ કરે છે કે તે તારા ખોટા વર્તન વિશે કશું બોલતા નથી. મારા પતિ મારી નજીક આવ્યા અને કહ્યું કે તારી હિંમત કેવી રીતે થઈ મારી બહેન સાથે આ રીતે વાત કરવાની? મેં તેમને કહ્યું કે હું તેની સાથે આ રીતે જ વાત કરીશ. આ મારી મિત્ર છે. આનો અર્થ એ નથી કે તે મારી સાથે કંઈ પણ કરી શકે છે. અત્યાર સુધી તમારી અને મારી વચ્ચે કોઈ ખુલીને વાત પણ નથી થઈ. છેવટે તેને પતિ પત્ની વચ્ચે આવવાની શું જરૂર છે? હું ચીસો પાડી રહી હતી અને શાલુ સામે જોઈને આ બધું કહી રહી હતી. શાલુ આંખોમાં આંસુ સાથે નીચી આંખે ઊભી હતી. મારી વાત સાંભળીને મારા પતિએ મને ચૂપ રહેવા માટે બૂમ પાડી. આટલું કહીને તેને મારા પર હાથ ઉપાડ્યો. ત્યારે અચાનક શાલુએ તેના ભાઈનો હાથ પકડી લીધો અને કહેવા લાગી, ભાઈ શું કરો છો? મેં મારા પતિને કહ્યું કે તમે તમારી બહેન માટે મારા પર હાથ ઉપાડો છો. સુમિતે કહ્યું કે શાલુ મારી લાડલી બહેન છે. હું તેને ખૂબ પ્રેમ કરું છું અને મેં તને ઘણી વખત સમજાવ્યું છે કે તે અમારી વચ્ચે નથી આવતી. તેના બદલે તે અમને બંનેને ખૂબ પ્રેમ કરે છે. સુમિત કહેતા હતા કે મારી બહેન સામે તારા મોઢેથી એક પણ ખોટો શબ્દ હું સાંભળીશ નહીં. મેં સુમિતને કહ્યું, ઠીક છે, તે અમને બંનેને સાથે જોઈ શકતી નથી.
તેથી આજે હું તેની આ ઈચ્છા પૂરી કરું છું. હું આ ઘર જ છોડીને જાઉં છું. આટલું કહીને હું મારા રૂમમાં આવી અને ઝડપથી મારી વસ્તુઓ પેક કરવા લાગી. મારા પતિ રૂમમાં ન આવ્યા. જ્યારે શાલુ મારી પાછળ દોડતી આવી અને કહેવા લાગી, રશ્મિ, તું કેવા પાગલો જેવા કામ કરે છે. મેં કહ્યું, તું બધું જાણે છે. હું આ તારા કારણે કરી રહી છું, કારણ કે તું મારી સામે સરસ વર્તન કરે છે અને મને મારા પતિને પણ મળવા નથી દેતી. હું ઘર છોડીને જાઉં છું. શાલુ કહેવા લાગી કે કૃપા કરીને મારી વાત સાંભળ, અને પછી તેને મને એક બાજુ ધકેલી દીધી. તેને મારી સામે હાથ જોડીને કહેવાનું શરૂ કર્યું, તું એકવાર મારી વાત તો સાંભળ, પછી ઈચ્છા પડે એમ કર. મેં આંસુભરી નજરે તેની સામે જોઈ. તેને કહ્યું, ખરેખર હું તારા વિશે ક્યારેય ખોટું વિચારી પણ નથી શકતી. મેં હંમેશા તારા વિશે સારું વિચાર્યું છે અને મેં હંમેશા તને મારી ભાભી બનાવવા માંગી છે. તને ખબર નથી કે મારી માં તને આ ઘરની વહુ બનાવવા નહોતી માંગતી, કારણ કે તેને ભાઈ માટે પહેલેથી જ એક છોકરી પસંદ કરી લીધી હતી અને તે તેના મિત્રની દીકરીને મારા ભાઈની પત્ની બનાવવા માંગતી હતી. જ્યારે કે શરૂઆતથી જ હું હંમેશા ઈચ્છતી હતી કે તું મારા ભાઈની પત્ની બનીને આ ઘરમાં રહે, અને મારા ભાઈના મગજમાં પણ મેં આ જ વાત નાખી હતી કે તું ખૂબ જ સુંદર છો અને મમ્મી ભાઈના લગ્ન જેની સાથે કરાવવા માંગે છે તે ખૂબ જ હોશિયાર છે. કારણ કે શરૂઆતથી જ મમ્મીના મિત્ર અને તેની પુત્રી ઈચ્છતા હતા કે તે અમારા ઘરે આવ્યા પછી મારા ભાઈની સંપત્તિ પર રાજ કરે. જ્યારે તું શરૂઆતથી જ નિર્દોષ અને ભોળી છું. હું તને સારી રીતે ઓળખું છું. ભાઈની સામે મેં તારા બહુ વખાણ કર્યા, તેથી ભાઈના દિલમાં પણ તારા માટે જગ્યા બનવા લાગી અને તે તને પસંદ કરવા લાગ્યા. પણ મમ્મીએ ઝડપથી ભાઈના લગ્ન તેના મિત્રની પુત્રી સાથે કરાવવાનું નક્કી કર્યું હતું. પણ તું તો અમારા બંને બહેન અને ભાઈની ઈચ્છા હતી. મેં મારા ભાઈને કહ્યું હતું કે જો તે તને પ્રેમ કરે છે તો તેને મમ્મીને કહેવું પડશે કે તે તને પ્રેમ કરે છે, જ્યારે તે આ છોકરી સાથે લગ્ન કરવા માંગતા નથી જેની સાથે મારી માતા ઈચ્છે છે. મારી વિનંતી પ્રમાણે મારા ભાઈએ એમ જ કર્યું અને તે મમ્મી પાસે ગયા અને જીદ કરવા લાગ્યા કે તે તારી સાથે જ લગ્ન કરશે. અને પછી મારા માતા પિતા માની ગયા, પરંતુ હું તારી માતા સાથે પણ વાત કરવા માંગતી હતી. તેથી હું તારી પાછળ તારી મમ્મી પાસે ગઈ અને આંટીને કહ્યું, આંટી, મારા માતા પિતા ભાઈનો સંબંધ તમારા ઘરે લઈને આવશે. કૃપા કરીને આ સંબંધ માટે ના ન પાડતા, કારણ કે મારો ભાઈ રશ્મિને પસંદ કરે છે અને હું પણ ઈચ્છું છું કે રશ્મિ મારી ભાભી બની મારા ઘરે આવે. પણ આંટીએ તો સ્પષ્ટ આ સંબંધ માટે ના પાડી દીધી. હું સમજી શકી નહીં કે મારા ભાઈમાં શું કમી હતી. શું તેમની ઈચ્છા છે કે તે તારા લગ્ન બીજે ક્યાંક કરે? જ્યારે મેં તેની પાસે જીદ કરી તો તેણે મને કહ્યું કે તે હજુ તારા લગ્ન જ કરવા માંગતી નથી. મેં આંટીને કહ્યું, આંટી, જો મારો ભાઈ રશ્મિ સાથે લગ્ન નહીં કરે તો મારી માતા તેના મિત્રની પુત્રી સાથે બળજબરીથી ભાઈના લગ્ન કરાવી દેશે, જ્યારે હું તેને મારા ઘરમાં સહન કરી શકીશ નહીં. આંટી, પ્લીઝ, હું તમારી સામે હાથ જોડીને પૂછી છું, તમારા ના પાડવાનું કારણ શું છે? ત્યારે આંટીએ મને એક કારણ જણાવ્યું જેનાથી હું ચોંકી ગઈ. તારી માતાએ કહ્યું કે તારી તબિયત ખરાબ છે અને તારી સારવાર ચાલી રહી છે. આપણે બધા આ તો જાણીએ છીએ, પણ સાથે સાથે ડૉક્ટરે આંટીને એ પણ કહ્યું હતું કે તું બહુ નબળી છો. ખરેખર નાનપણથી જ તું એક એવી બીમારીથી પીડિત છો જેના કારણે તને શ્વાસ લેવામાં ઘણી તકલીફ થઈ રહી છે. એટલા માટે તું ન તો વધુ પડતી ગરમી સહન કરી શકતી હતી અને ન તો વધુ પડતી ઠંડી. એટલે જ આંટીએ તને ખૂબ પ્રેમથી ઉછેરી છે, તારી બધી ઈચ્છા પૂરી કરી છે. આ કારણથી તને આજ સુધી તારી બીમારીનો બહુ ખ્યાલ નથી. પણ હવે તું યુવાન છો. ડૉક્ટરે આંટીને કહ્યું હતું કે તારી 2.5 વર્ષ સુધી સારવાર ચાલશે. આંટી ઈચ્છતા હતા કે તારો આ રોગ નાબૂદ થાય
એટલા માટે કે ડૉક્ટરે તેને કહ્યું કે તેને તેની પુત્રીના લગ્ન ન કરવા જોઈએ, કારણ કે જો તેની પુત્રી આ બીમારીથી પીડાતી હોય અને તેના લગ્ન થઈ જાય તો તે ગર્ભવતી થઈ જશે અને તેનું બાળક આ દુનિયામાં સુરક્ષિત જન્મશે નહીં. જ્યારે તમારી દીકરીની તબિયત પણ બગડી જશે. પરંતુ જો તમારી પુત્રી સારવાર દરમિયાન ગર્ભવતી થશે તો તે ખૂબ જ બીમાર થઈ જશે. જો તમે તમારી દીકરીના આ રોગને જડમૂળથી ઉખાડી નાખવા માંગતા હો તો તમારે આ દરમિયાન તમારી દીકરીના લગ્ન ન કરવા જોઈએ. તેથી જ આંટી તારા લગ્ન કરાવવા માંગતા ન હતા. તારી 2 વર્ષની સારવાર પૂરી થઈ ગઈ હતી, પણ હજુ 6 મહિનાની બાકી હતી. આંટીએ કહ્યું હતું કે હું મારી દીકરીના લગ્ન 6 મહિના સુધી તો કરાવવા માંગતી નથી, પરંતુ તે પછી પણ હું થોડો વધુ સમય લેવા માંગુ છું, કારણ કે મારી દીકરી હજુ બહુ મોટી નથી અને હું ઈચ્છું છું કે મારી દીકરી લગ્ન માટે સંપૂર્ણ રીતે તૈયાર થાય, જેના કારણે તેના ભાવિ જીવનમાં કોઈ અસર ન પડે અને તેને કોઈ સમસ્યા ન થવી જોઈએ. તેને માત્ર એક જ વાતનો ડર હતો કે જો તે મારી વિનંતીને માનશે અને તારા લગ્ન મારા ભાઈ સાથે કરાવશે અને જો તું ગર્ભવતી થઈ જશે અને પછી ન તો તારું બાળક સ્વસ્થ આવશે અને તું પણ પહેલાં કરતાં નબળી થઈ જઈશ. પણ મને મારા ભાઈની પડવા હતી. માને લગ્ન કરવામાં ઉતાવળ હતી, કારણ કે મેં તારા અને ભાઈના સંબંધ વિશે ખૂબ જ મુશ્કેલીથી મારી માતાને સમજાવ્યા હતા. હવે જો આંટીએ તમારા બંને વચ્ચેના સંબંધની ના પાડી હોત તો મારી માતાને બહાનું મળી ગયું હોત અને હું મારા ભાઈ માટે તારાથી વધુ સારી છોકરી કોઈને વિચારી પણ શકતી ન હતી. તેથી મેં આંટીને ખાતરી આપી કે લગ્ન પછી હું તારી ખૂબ કાળજી રાખીશ અને તને આ વાતની જાણ પણ નહીં થવા દઉં. આ જ કારણ છે કે હું ઈચ્છતી ન હતી કે તારી અને ભાઈ વચ્ચે કોઈ સંબંધ વધે જ્યાં સુધી તું ઠીક ન થા. અને મેં આંટીને વચન આપ્યું હતું કે હું તારી ખૂબ કાળજી રાખીશ અને હું મારું વચન પાળી રહી છું, કારણ કે મેં તને શરૂઆતથી જ મારી બહેનની જેમ જ માની છે. હું તને ખૂબ પ્રેમ કરું છું રશ્મિ. હું તારા ભલા માટે આ બધું જ કરતી હતી. આ વાત તમારી માતા અને મારા સિવાય કોઈ જાણતું નથી. અને હવે તારી સારવારમાં માત્ર 4 મહિના બાકી છે. હું તને રોજ દવા આપું છું અને જ્યારે તારી દવાઓ સમાપ્ત થઈ જાય છે ત્યારે હું જાતે બજારમાં જઈને તારી ફરી બીજી દવાઓ લઈ આવું છું અને તને સમયસર દવાઓ આપું છું. હું નથી ઈચ્છતી કે અમારા ઘરે આવ્યા પછી તને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે. હું ઈચ્છું છું કે તું જલ્દી સાજી થઈ જા, પણ મને માફ કરજે. હું તમારા બંને વચ્ચે આ કારણે જ આવતી હતી, નહીં તો તને ખબર નથી કે મારાથી વધુ સુખી કોઈ નથી. હું તમને બંનેને સાથે જોઈને પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનું છું કે જેની ભાભી તેની બેસ્ટ ફ્રેન્ડ છે. જો મારી વાત સાંભળ્યા પછી પણ તું અહીંથી જવા માંગતી હો તો હું તારી પાસે માફી માંગુ છું. મેં ખરેખર તારી સાથે ઘણું ખોટું કર્યું છે. મારા કારણે તારા હૃદયને ઠેસ પહોંચાડવા બદલ મને માફ કરજો. શાલુની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં તેનો હાથ પકડીને કહ્યું, શાલુ, મને માફ કરજે. હું તો તને ખોટી સમજી રહી હતી, પણ તે તો શરૂઆતથી જ મારી ખૂબ કાળજી લીધી. હું આ જાણતી હતી, પણ મને ખબર ન હતી કે તું મારી આટલી કાળજી રાખી શકે છે. તે મને ઠીક કરવા માટે આટલા પ્રયત્નો કર્યા અને મારી નજરમાં ખોટી પણ બની ગઈ. મને માફ કરજો. હું શાલુ પાસે રડતી માફી માંગી રહી હતી ત્યારે અચાનક મારા પતિ પણ પાછળથી રૂમની અંદર આવ્યા અને તેઓ પણ મારી સામે જોવા લાગ્યા, કારણ કે તેમણે પર અમારી વાતચીત સાંભળી હતી. મેં હાથ જોડીને મારા પતિ પાસે માફી માંગી, પણ મારા પતિએ કહ્યું કે ઠીક છે, અમે બધા ગલતફહેમીનો શિકાર બની ગયા હતા, પરંતુ હવે આવું કંઈ નહીં થાય. હું તને ખૂબ પ્રેમ કરું છું. હું તારી કાળજી લઈશ. તેને શાલુને કહ્યું કે શાલુ, હવે તારે તારી ભાભીનું ધ્યાન રાખવાની જરૂર નથી.
હવે હું તારી ભાભીનું ધ્યાન રાખીશ અને જોજે કે રશ્મિ જલ્દી સ્વસ્થ થઈ જશે. આ બધું માત્ર અમારા 3 વચ્ચે હતું. મારા સાસુ સસરાને આ અંગે કોઈ ખબર ન હતી. મારા પતિ અને શાલુએ મારી ખૂબ કાળજી લીધી અને જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ મારા રિપોર્ટમાં ઘણો સુધારો થયો હતો અને હું મારા પતિ સાથે પણ સમય પસાર કરી શકતી હતી. પરંતુ ડૉક્ટરે મને હજુ પણ મારા પતિથી દૂર રહેવાનું કહ્યું હતું. હું ખૂબ જ ખુશ હતી કે મારી પાસે આવા પ્રેમાળ પતિ અને આવી સંભાળ રાખતી નણંદ છે. આમ 1 વર્ષ ફરી વીતી ગયું. હું લોકોની વાતોને અવગણવા લાગી કારણ કે મારી પાસે આવા પ્રેમાળ પતિ હતા અને ભગવાનની કૃપાથી હું સંપૂર્ણ સાજી થઈ ગઈ અને પછી અમે બંને પતિ પત્નીએ અમારું નવું જીવન શરૂ કર્યું. આ દરમિયાન શાલુના પણ લગ્ન થઈ ગયા હતા. કહેવાય છે કે સારા લોકો સાથે હંમેશા સારું જ થાય છે. શાલુને બહુ સારું સાસરિયું મળ્યું જ્યાં તેને પ્રેમથી રાખવામાં આવતી. શાલુ જેવી મિત્ર તો નસીબવાળાઓને મળે છે. તો હું તમને પૂછવા માંગુ છું કે શું તમને પણ કોઈ એવો મિત્ર મળ્યો છે જેને તમારી ખૂબ કાળજી લીધી હોય? કોમેન્ટમાં જરૂરથી કહેજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરતા આવજો. થેન્ક યુ.